વધુ એક સમાચાર જૂનાગઢથી, જ્યાં માંગરોળના એક ગામે પુલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો। સમાચાર જૂનાગઢથી, જ્યાં માંગરોળના આજક ગામે પુલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો, ત્યારે આંત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પરનો પુલ તૂટ્યો હતો। પુલનું સમારકામ શરૂ હતું તે સમયે આ સમગ્ર ઘટના બની હતી। પુલ પર ઉભેલા લોકો પણ પાણીમાં ખાબક્યા હતા। જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। જિલ્લા કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે કે પુલ તૂટ્યો નથી, તેને તોડવામાં આવ્યો છે। સમાચાર જૂનાગઢથી, જ્યાં માંગરોળના આજક ગામે પુલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો। આંત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પરનો પુલ તૂટ્યો હતો। પુલનું સમારકામ શરૂ હતું તે સમયે આ સમગ્ર ઘટના બની હતી। પુલ પર ઉભેલા લોકો પણ પાણીમાં ખાબક્યા હતા, ત્યારે જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળના આજક ગામે પુલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો। આંત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પરનો પુલ તૂટ્યો હતો। પુલનું સમારકામ શરૂ હતું તે સમયે સમગ્ર ઘટના બની હતી, જ્યાં પુલ પર ઉભેલા લોકો પણ પાણીમાં ખાબક્યા હતા। ઘટના બાદ જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળના આજક ગામે પુલ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો। આંત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પરનો પુલ તૂટ્યો હતો। પુલનું સમારકામ શરૂ હતું તે સમયે આ સમગ્ર ઘટના બની હતી, ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે પુલ તૂટ્યો નથી, પરંતુ તોડવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતના સરપંચ હું રમેશભાઈ દેવાભાઈ વાજા। ઘટનામાં એવું છે કે આ પુલ જર્જરિત હાલતમાં હોવાથી તોડતા હતા। તોડવાના હિસાબે એક સાઈડનો ભાગ નમતા 85 અને 8 થી 10 લોકો અંદર કેનાલમાં ખાબકી ગયા હતા। બરાબર, ગામ લોકો હતા એને બચાવીને બારોબાર કાઢ્યા। કઈ રીતના બન્યું હતું અને પછી શું થયું? આ લોકો એમ કે છે કે આ લોકો બંધ કર્યું હતું ને લોકો અહીંયા આવી ગયા। નાના લોકો જોવા માટે બાજુમાં ઉભા હતા, કામ ચાલુ હતું ને છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે, અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે, એ આપ દ્રશ્યો જે જુઓ છો, એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે, એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઉભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઉભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। જૂનાગઢના માંગરોળના જે આજક ગામે છે તે પુલ ધરાશાયીની ઘટના છે તે સામે આવી છે। તમને હું સીધા દ્રશ્યો જ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે પુલ છે તે ધરાશાયી થયો હતો અને જે 8 લોકો છે તે પુલ પર જે ઊભા હતા તે ક્યાંક ને ક્યાંક છે તે પાણીની અંદર છે તે ગઈકાલે પડ્યા હતા। સદનસીબે છે તે સમગ્ર ઘટનામાં છે તે કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી, જાનહાનિ છે તે ટળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છે તે ઈટાચી મશીન છે તે સમારકામ ચાલી રહ્યું હતું તે સમયે જ છે તે પુલ છે તે ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી। ગંભીરાના જે વડોદરાના ગંભીરા બ્રિજ છે તે બાદ છે ક્યાંક ને ક્યાંક છે તે જૂનાગઢના જે માંગરોળની અંદર આજોક ગામની અંદર પણ પુલ ધરાશાયીની ઘટના બની છે। સદનસીબે સમગ્ર ઘટનામાં છે ક્યાંક ને ક્યાંક છે તે જાનહાનિ ટળી છે। હાલ તો છે તે કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે સ્થળ પર આવ્યા છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।